गुजरात के अमरेली के चलाला नगर पालिका में आज चुनाव का आयोजन किया गया, जहां विधायक जेवी काकड़िया ने भी अपनी पत्नी के साथ वोट डाला। इस मौके पर विधायक जेवी काकड़िया ने चलाला नगर पालिका में भारतीय जनता पार्टी की बड़ी जीत का विश्वास व्यक्त किया। के जो विधायक है जेवी साहब, वो हमारे साथ मौजूद है। जेवी सर, इलेक्शन हो रहा है और आप मतदान करने यहाँ आए हैं, तो क्या बोलेंगे? मारे होमटाउन चलालाનું મારો વિસ્તાર છે। અહીંયા વધારેમાં વધારે જે વિસ્તારના કામો કર્યા હોય એવો મારો વિસ્તાર છે અને 24 ઉમેદવાર જ્યારે ભાજપ પાર્ટીએ જે મૂક્યા છે એ 24 ઉમેદવાર ટકોરાબંધ મૂક્યા છે અને આ વખતે અમે એક નવી નેમ સાથે અમારી દાન મહારાજની જગ્યાનું આ ગામ છે, ગામ દાન મહારાજનું ગામ છે, ત્યારે દાન મહારાજની જગ્યાના લઘુમહંત મહાવીર બાપુની આગેવાની નીચે આ 24 ઉમેદવારો જ્યારે કામ કરવાના છે ત્યારે ચલાલાના વિકાસ માટેનું એક પણ કામ અધૂરું નહીં રહે એના માટે અમે જાહેરમાં બાંયધરી આપીએ છીએ અને અત્યારે જે મતદાન થઈ રહ્યું છે એ વધારેમાં વધારે ભાજપ તરફી થઈ રહ્યું છે, ત્યારે અમારા 24 ઉમેદવાર જીતે એવી અમને શ્રદ્ધા છે। विधायक जी, जो 2 दिन पहले यहाँ एक छोटा सा हादसा हुआ था, क्या कहेंगे उसके बारे में? જે 2 દિવસ પહેલાં વોર્ડ નંબર 5માં જે જાહેર સભા અને રેલીની મંજૂરી અમે ભાજપવાળાએ લીધેલી હતી। કોંગ્રેસવાળા નેતાઓ અહીંયા આવ્યા, ગેનીબેન આવ્યા, જેનીબેન આવ્યા, ભાઈ પ્રતાપભાઈ દુધાત આવ્યા, પણ કોઈ પણ મંજૂરી વગર એને જો સભા કરવી હોય તો જે કાયદા કાનૂન પ્રમાણે સભા ન કરી શકે, ત્યારે એને સભા ન થઈ એટલા માટે એ વ્યક્તિગત કોન્ટેક્ટ કરી અને અહીંથી જતા રહ્યા છે। આવો કોઈ પણ વિવાદ ચલાવવામાં છે નહીં અને હશે પણ નહીં। આવી કોઈ તકલીફ ચલાવવામાં અત્યારે છે નહીં અને પૂરેપૂરું મતદાન સૌ ભાજપ તરફી કરી રહ્યા છે। आपकी बॉडी आ गई तो क्या डेवलप के काम करेंगे? બોડી અમારી આવવાની જ છે। લોકોને જે જરૂરિયાત હોય એવા કામ અમે કરવાના છે। ખાસ કરીને નાનામાં નાનો માણસ કોઈ પણ કામ માટે નગરપાલિકાનું પગથિયું ચડે તો એ માણસ ફરીવાર ત્યાં આવે નહીં, એના માટે એને પહેલે જ દિવસે એનું કામ થઈ જાય એના માટે બધાએ 24 સભ્યોને બેસાડીને કીધું છે કે જે વ્યક્તિ નાનામાં નાનો કોઈ પણ સમાજનો માણસ આવે એનું કામ ઓન ધી સ્પોટ થઈ જાય એના માટે આપણે પ્રયાસો કરવાના છે। ગામના વિકાસ માટેની જે જરૂરિયાત હોય, અત્યારે મેન અમારે પાણીનો પ્રોબ્લેમ છે તો પાણીની અમારે 5.5 કરોડની યોજના મંજૂર થઈ ગઈ છે અને એ પણ કામ શરૂ થઈ ગયું છે। ગટરની યોજના જે 3.5 ભૂગર્ભ ગટરની 3.5 કરોડની યોજના જે અધૂરા વિસ્તાર હતા એ પણ અત્યારે કામ શરૂ થઈ ગયું છે। રોડ રસ્તાના કામ પણ અમને 6.5 કરોડ રૂપિયા અત્યારે રોડ રસ્તા માટે આપ્યા છે। એ પણ પાછળના વિસ્તારમાં બધી જે અધૂરા રસ્તા છે એ પણ પૂરા થઈ જવાના। સ્ટ્રીટ લાઇટના કામો પણ પૂર્ણ થઈ ગયા છે। વધારેમાં વધારે ચલાલા ડેવલપ થાય એના માટે મેઇન રોડ છે એ અમે ડેવલપ કરવા માટે પ્રયાસો કર્યા છે, એ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જવાનું।